જોડી દઈશું દરેક. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વૈરિયાણમ નમો વજ્જાયાણમ નમો વે સૌસામ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદે તુ સર્વસિદ્ધે ધુવમચલમણોવમં ગતિમ પત્તે ઓછામી સમય પાહુડ નમાસુ કેવલી ભણિદમ. ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુંકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત ગ્રંથાદિરાજ સમયસારમાં 308 થી 11 ગાથા, એમાં જે સંસ્કૃતમાં એક ક્રમ નિયમિત શબ્દ આવ્યો, ટીકામાં ગુજરાતી એનું થયું ક્રમબદ્ધ પર્યાય. અને આ ક્રમબદ્ધ પર્યાય જ્યારે એનું સ્વરૂપ ગુરુદેવશ્રી દ્વારા ઉજાગર થયું, શબ્દ એક નાનકડું કહેવાય. જેમ ગુરુદેવશ્રી કહે જગત, 3 અક્ષર કાનો માત્ર વગરના જગત, પણ એમાં આખી દુનિયા આવી ગઈ. એમ કર્મબદ્ધ પર્યાય એક શબ્દ નાનું છે, પણ જ્યારે એને ઊંડાણમાં જવાના બધા પ્રસંગો આવ્યા, વિવિધ પ્રકારના ગ્રંથોનો આધાર, વિવિધ પ્રકારના પ્રશ્નો સામેથી આવવા, અને એના જેમ જેમ વધારે સ્પષ્ટીકરણ થતા ગયા, એમ એમ જે કૃપાળુ દેવનો જે બોલ છે કે જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં અનંત આગમ ભરેલા છે, આ એક ક્રમબદ્ધ પર્યાય જે શબ્દ છે એની કેટલી ઊંડાઈ છે, એના કેટલા ગંભીર ભાવો છે, એ એના રિલેટેડ જે બધા વિષયો આવ્યા, કેમ કે બધા વિષય તો આપણે ચર્ચા થવું એટલો સમય નહીં રહે આપણી પાસે. જેમ કે અકાળ નહીં છે, કાળ નહીં, નિયત નહીં, અનિયત નહીં, અકાળ મૃત્યુ, જેમને જેમને આ ક્રમબદ્ધ પર્યાય અંદરમાં સ્વીકાર ન થયો, એ શાસ્ત્રમાંથી આ બધા ટોપિક લઈને ગુરુદેવશ્રીની પાસે આ બધા પ્રશ્નો આવ્યા કે પ્રવચન સારની અંદર એક અકાળ નયની વાત આવે છે, એક અનિયત નયની વાત આવે છે, તત્વા સૂત્રની અંદર અકાળ મૃત્યુની વાત આવે છે, અને તમે બધું ક્રમબદ્ધ કહો છો, તો આ બધામાં વિરોધ છે, એટલે તમારી ક્રમબદ્ધ પર્યાય ખોટી છે. ત્યારે ગુરુદેવશ્રીએ કહ્યું કે જેમ જેમ વિરોધ થાય છે, તેમ એમ વધારે સ્પષ્ટીકરણ થતું જાય છે. ત્યારે ગુરુદેવશ્રીએ જે કાળ નય, અકાળ નય, નિયત નય, અનિયત નય, પછી એક પ્રશ્ન આવ્યો કે પછી આમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? તો એ બધા જે પડખા આવ્યા, ત્યારે ગુરુદેવશ્રીએ આ ક્રમબદ્ધ પર્યાય જે જીવ સમજે છે એને 5 પ્રકારના સમવાય જોવામાં આવે છે. એટલે ક્રમબદ્ધ પર્યાયની અંદર 5 સમવાયની પણ ચર્ચા આવી જાય છે, પુરુષાર્થનું સ્વરૂપ પણ આવી જાય છે, અકાલ મૃત્યુ પણ આવી જાય છે, સંક્રમણ, ઉદીર્ણા, એ બધા જે ટોપિક છે કરણાન યોગના, એનો પણ ન્યાય આવી જાય. બધા પ્રશ્નો આવ્યા.
ને એને આપણે છેલ્લા કેટલાક દિવસથી આ વાતને સમજી રહ્યા છીએ અને મેઇન આપણે આટલા દિવસો દરમિયાન એક જ વસ્તુને આપણે ફોકસ કરી છે. ને કોઈ ને વિષયો બીજા બધા પણ છે એના રિલેટેડ, પણ અત્યારે આપણે આટલું લીધું છે. કેમ કે જે બધા પ્રશ્નો આવે કે ભાઈ કેવલી ભગવાન તો લોકાલોકને વ્યવહારથી જાણે છે, અને તમે કેવડી ભગવાનને આગળ કરીને બધી વાતો કરો છો. જેને ના બેઠું ને તો ભગવાનનું લોકાલોકનું જાણવું તો વ્યવહારથી છે, અને 11મી ગાથામાં કહ્યું છે વ્યવહાર તો અભૂતાર્થ છે. એટલે તમને ભગવાનના કેવળ જ્ઞાનનો આધાર આપો છો ને આધાર ખોટો છે. પણ કેવલી ભગવાન લોકાલોકને વ્યવહારથી જાણે છે, ત્યાં વ્યવહારનો આશય શું છે? આ બધા પ્રશ્નો હું એટલા માટે તમને થોડુંક ઇશારો કરું છું. આ જ્ઞાન સ્વભાવ જ્ઞેય સ્વભાવની અંદર આ બધા શંકાના સમાધાન પણ છે. અને આદરણીય ડોક્ટર સાહેબનું ક્રમબદ્ધ પર્યાય પુસ્તક ગુરુદેવશ્રીના વખતે કહ્યું ને આવ્યું પણ હતું આની અંદર. તો એની અંતર્ગત પણ છેલ્લે તમે જોશો તો મુંબઈમાં ડોક્ટર સાહેબે ગુરુદેવ શ્રીનો ઇન્ટરવ્યુ લીધો હતો. ઇન્ટરવ્યુ એટલે આપેલો તમે સ્કૂલ કોલેજ નોકરી લેવા માટે ઇન્ટરવ્યુ નથી આપે, અમે એ ઇન્ટરવ્યુ નહીં. સમજાય છે કે નહીં? હા, ત્યાં તો જગતમાં તો આપણે નોકરી લેવા માટે જે ઇન્ટરવ્યુ આપવા વાળો વ્યક્તિ નાનો હોય, નોકરી માટે જતા હોય. અહીંયા ઇન્ટરવ્યુ નો અર્થ અલગ છે. કોઈ મોટી મહાન વ્યક્તિના સંદર્ભમાં આપણે બધું પૂછી રહ્યા છીએ. તો એમને ગુરુદેવશ્રીને જે ક્રમબદ્ધ પર્યાય સંબંધના એ વખતે પ્રશ્ન પૂછ્યા, તો ગુરુદેવશ્રીએ એ જ વખતે જે પ્રશ્ન પૂછ્યા ને એના બહુ સુંદર જવાબ પણ આપ્યા છે. અને એ પણ ક્રમબદ્ધ પર્યાય પુસ્તકની અંદર છેલ્લે એનું પણ અંદરમાં એને શું કહેવાય જોડેલ પણ છે. એટલે તમે આ બધું વાંચજો, કેમ કે આ ઘણા બધા વિષયો છે. પણ કાલના સ્વાધ્યાયની અંદર આપણે મેઇન આપણો મારો ભાવ એ છે કે કાલના સ્વાધ્યાયમાં આપણે આમાં પુરુષાર્થ ક્યાં રહ્યો. તો કાલના સ્વાધ્યાયની અંદર આપણે સવારના સેશનમાં અને પછી રહેશે તો બપોરના સેશનમાં પુરુષાર્થની ચર્ચા કરીશું. આપણે સવારનું એક સેશન તો થશે જ એની અંદર, બાકી રહેશે તો સેકન્ડ સેશનમાં. અત્યારે આપણે હજુ એની એ વાતને આપણે જે સમજી રહ્યા છીએ ને, હા, કે બધું નક્કી છે, સુનિશ્ચિત છે. એટલે તું બધો માથા ઉપરથી ભાર ઉતાર. એક આવે છે વાત, જિસકે માથે ભાર વે ડૂબે મझधार में, हम तो उतरे पार भार को झोंक के भाड़ में. સમજાય છે કે નહીં? હા, 50 કિલો માથા ઉપર વજન લઈને શિખરજી ચડવાનું હોય તો સમજાય છે કે નહીં? તો અહીંયા તો શિખરજી નહીં, લોકના અગ્રભાગમાં બિરાજમાન થવાનું છે, 7 રાજુ ઉપર જવાનું છે. અને આવી કરતા બુદ્ધિને લઈને લોકના અગ્રભાગમાં બિરાજમાન થવા માંગે તો કહે છે કે ના, એ સંભવ નથી. એટલે આ સિદ્ધાંતની અંદર એ બધું બતાવી રહ્યા છે કે બધું સુનિશ્ચિત નક્કી છે. એટલે તું શાંતિથી તારા ઘરની અંદર ચાલ્યો જા અંદરમાં, બસ. એ કેવું છે. અને એને મેં કાલે કહ્યું હતું આજે સાંજનો સેશન છે. એટલે સાંજના સેશનની અંદર આપણે પુરાણના માધ્યમથી પદ્મ પુરાણની અંદરની એક ઘટના આપણે અત્યારે સ્વાધ્યાયમાં લઈશું. સમય રહેશે તો કાર્તિકેય અનુપ્રેક્ષાની ચર્ચા કરીશું. બહુ મજાના વિષયો છે. પેલો ભાવ સમજો, પછી આપણે વાંચીએ છીએ એની અંદરથી. સીતાજીના જીવ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા અહીંયા હતા, શ્રાવિકા, અને સ્ત્રીલિંગનો છેદ કરી દીધો. 16મા સ્વર્ગમાં છે અત્યારે. મુનિ સુરતનાથના સમયની વાત છે આ. રામચંદ્રજી વગેરે થયા લગભગ 20,000 વર્ષ પહેલા, એપ્રોક્સ સમજો 20,000 વર્ષ પહેલા થયા. સીતાજી 16મા સ્વર્ગમાં ગયા. પ્રતિન્દ્રની પર્યાય, પ્રતિન્દ્ર 16મા સ્વર્ગમાં. રાવણનો જીવ ત્રીજી નરકમાં ગયો. રામચંદ્રજીને અહીંયા કેવલ જ્ઞાન થયું, કેવળ જ્ઞાન. બરાબર છે? આટલું તમે બરાબર સમજો આખું. સીતાજીના જીવ
અવધિ જ્ઞાન પણ હોય છે, વંદના વગેરે કરવા નીચે આવવું, ત્રીજે નરક સુધી પણ જવું, અહીંયા મધ્યલોકની અંદર પણ વિચરણ કરવું. તો ભગવાન રામચંદ્રના ત્યાં એમના શરણમાં જવાનો પ્રસંગ, અને સીતાજીએ એટલે પ્રતિન્દ્રના જીવે, હવે હું આવી રીતે બોલીશ, પ્રતિન્દ્રના જીવે સર્વજ્ઞ દેવને પ્રાર્થના કરી, સ્તુતિ કરી કે મારા, રાવણના અને લક્ષ્મણના કેટલા ભવ બાકી છે તે કહો. આ પ્રશ્ન કર્યો. હવે વાંચીએ છે જરાક, હવે તમારે ધ્યાનથી સાંભળવાનું છે, સાંભળજો જરાક. वो निकालना भैया 695, वो जो पहला पैराग्राफ है ना उसमें लास्ट 3 लाइन थोड़ा ऊपर जाने दो. हाँ जाने दो ऊपर. हाँ बस छेल्ली 3 लाइन है बराबर. हाँ बस बस नहीं नहीं नहीं, वो पहले पैराग्राफ की फर्स्ट, बस 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 जो यहाँ लख्યું સાંભળજો. આ વાત સાંભળી ફરીથી પ્રતિન્દ્રએ પૂછ્યું, હે નાથ, રાવણ ત્રીજી નરકમાંથી નીકળી ક્યાં ઉત્પન્ન થશે અને હું સ્વર્ગમાંથી ચ્યવીને ક્યાં ઉપજીશ? મારા, લક્ષ્મણના અને રાવણના કેટલા ભવ બાકી છે તે કહો. આ કોને પૂછ્યું? સર્વજ્ઞ દેવને પૂછ્યું. હા, કે મારા કેટલા ભવ બાકી છે, રાવણના કેટલા ભવ બાકી છે અને લક્ષ્મણના કેટલા ભવ બાકી છે તે કહો. હા, તો રામચંદ્રજીને સર્વજ્ઞ દેવને કેમ પૂછ્યું? પૂછ્યું એમને કેમ? કેમ કે ભગવાનના સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં મારા ભવ પણ જણાય છે, લક્ષ્મણના ભવ પણ જણાય છે અને રાવણના ભવ પણ જણાઈ રહ્યા છે. ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર 8મા અધિકારમાં બહુ જ એક સરસ વાત કરી છે, ખૂબ સરસ વાત કરી. હાલ મને અત્યારે યાદ આવે છે વાત કે દ્રવ્યાન યોગ વગેરે જે ગ્રંથોની અંદર આપણે ક્રમબદ્ધની વાત દ્રવ્યાન યોગની અંદર ની છે, આ બધી વાતો જે છે ને આ પ્રથમાન યોગના ગ્રંથો ઉદાહરણ વાળી સિદ્ધ કરે છે. પ્રથમાન યોગની અંદર એના એક્ઝામ્પલ મળે છે. 308 થી 11મી ગાથા આપણે ભણી રહ્યા છીએ. આ 308 થી 11મી ગાથા ભણી રહ્યા છીએ. આ પ્રથમાન યોગ એને સિદ્ધ કરે છે. સાંભળજો જરાક. હવે પૂછ્યું ને, પૂછ્યું એનો મતલબ બધાના ભવ ભગવાનના જ્ઞાનમાં દેખાય છે. ભગવાન કાંઈ એમને ભવ કરાવતા નથી હો, એમને ભવ કરાવ, પણ ભગવાનના જ્ઞાનમાં એમના ભવ શું થાય છે? જણાય છે, દેખાય છે. ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું એટલે એમને ભવ કરવા પડે છે એવું નહીં સમજવાનું. એ ભવ કરે છે તો એની ઊંધાઈના કારણે એટલા ભવ કરે છે. અને ભગવાનના જ્ઞાનમાં આ બધા ભવ નક્કી છે, માટે ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું તો ભગવાનના જ્ઞાનની એવી પરાધીનતા નથી, એ સામર્થ્યથી જણાવ્યું છે. સાંભળો હવે જરાક. આ પૂછ્યું કે મારા, લક્ષ્મણના અને રાવણના કેટલા ભવ બાકી છે તે કહો. પછી શું લખ્યું છે? ત્યારે આવે છે ને સ્ક્રીન પર, તમને દેખાય છે ને બરાબર? ત્યારે સર્વજ્ઞ દેવે કહ્યું. સર્વજ્ઞ દેવ એટલે કોણ? રામચંદ્રજી. સમજી ગયા ને? હા, આપણે કેવળ જ્ઞાન, ક્રમબદ્ધ પર્યાય અને મારો સર્વજ્ઞ સ્વભાવ. બરાબર? ત્યારે સર્વજ્ઞ દેવે કહ્યું, હે પ્રતિન્દ્ર સાંભળ, તે બંને એટલે રાવણ અને લક્ષ્મણ, તે બંને વિજયાવતી નગરીમાં સુનંદ નામના સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થની ભાર્યા રોહિણીના ગર્ભમાં અરહદાસ અને ઋષિદાસ નામના પુત્ર થશે. આટલામાં કેટલું બધું આવી ગયું.
સુભાષભાઈ શું સમજાયું બોલો આની અંદર રાજેશભાઈ? જબર મોટી બહુ વાત કરી દીધી. આ કાર્તિક અનુપ્રેક્ષાની આ 3 ગાથાઓ આવી ગઈ એની અંદર. કેમ કે કાર્તિક અનુપ્રેક્ષાની અંદર જન્મ મરણ એમય લખ્યું છે. જન્મ મરણ કોનું ક્યાં થશે. આ ગાથાની અંદર મારે બતાવવું છે કે ખાલી કાળ તો નહીં, પણ એ બતાવ્યું છે કે નગરી પણ નક્કી છે, ક્ષેત્ર પણ નક્કી છે. ભગવાનના જ્ઞાનમાં ક્ષેત્ર પણ દેખાવ્યું છે, લખ્યું છે. જો એક એક વાત તે બંને આવશે ને તો કહે છે કે નગરીનું નામ આવી ગયું. પેલું તો કઈ નગરીમાં? વિજયાવતી નગરીમાં. પછી સુનંદ નામના સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થની ભાર્યા રોહિણીના ગર્ભમાં, માને આ જે છે ને એમના માતા પિતાના નામે આવી ગયા. નગરીનું નામ આવી ગયું, માનું નામ આવી ગયું. પિતાનું નામ શું આવ્યું? સુનંદ. અને માનું નામ શું આવ્યું? રોહિણી. અને સુનંદ સમ્યક દ્રષ્ટિ પણ હશે. લો હવે અત્યારે જયારે આ કોઈ હવે એ વખત એ બધા જીવો તો ક્યાંય હશે ને, આ સુનંદ ને રોહિણી તો ક્યાંય હશે. પણ જયારે ત્યાંની જે વખતે આવવાના છે ને એ વખતે, એટલે એમના માં પણ નક્કી છે. એમના માતા કોણ થશે એ પણ નક્કી છે. પિતા કોણ થશે એ પણ નક્કી છે. નગરી પણ નક્કી છે. પછી અમારા હાથમાં શું રહ્યું? સમજાય છે કે નહીં? પેલા પણ તારા હાથમાં કશું હતું જ નહીં. કયું રોજ કહે છે ખાલી તું અંદરમાં, સમજાય છે કે નહીં? મારા હાથમાં છે, મારા હાથમાં છે, એવું ખાલી ભ્રમ જ હતું, કશું નહોતું. આ ભ્રમ કાઢવાનો છે. અને ભ્રમ ભાજે ભગવાન. જો સાંભળો, અને એમના નામ આવી ગયા, છોકરાઓના નામ આવી ગયા. અમે નામ પાડ્યું. કોને નામ પાડ્યું? કે ભાઈએ નામ પાડ્યું. અરે નામ નક્કી છે આ બધા. સમજાય છે કે નહીં? જો મેં નામ પાડ્યું, મેં નામ પાડ્યું. શું કામ અભિમાન કરે છે? વધામણી ના આટલા આપો ને વધામણી ના આપો. સમ્યક દર્શન થાય તો વધામણી હોય. હવે આવા શું વધામણા? સમજાય છે કે નહીં? જો વિજયાવતી નગરીમાં સુનંદ નામના સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થની ભાર્યા રોહિણીના ગર્ભમાં અરહદાસ અને ઋષિદાસ નામના પુત્ર થશે. બે ના નામ આવી ગયા. એકનું નામ શું હશે? અરહદાસ. અને બીજાનું નામ શું હશે? ઋષિદાસ. પછી બદલવું તો બદલાય ના બદલાય જીતુભાઈ નામ? બદલવું બદલાય ના કે ના, આ તમારું જે પડવાનું છે ને, હજુ તો એ તમારો જન્મ નથી થયો, પણ ભવિષ્યની પર્યાય હજુ એ પ્રગટ નથી થઈ. એ વ્યક્તિમાં એ પર્યાય પ્રગટ થઈ નથી, પણ ભવિષ્યમાં એ પર્યાય આવી જ પ્રગટ થશે ને આવું જ નામ હશે ને, એ ભગવાનના જ્ઞાનમાં વર્તમાનમાં જણાઈ રહ્યું છે. ભવિષ્યની પર્યાય જે છે ને એ પણ વર્તમાનવત એમના જ્ઞાનમાં જણાઈ રહી છે. વર્તમાનમાં પ્રગટ રૂપ નહીં. વર્તમાનમાં પ્રગટ રૂપ તો એક જ પર્યાય હોય, પણ ભવિષ્યની પર્યાય જે છે ને એ પણ વર્તમાનમાં જેમાં પ્રત્યક્ષ દેખાય ને એમને ભવિષ્યની પર્યાય પણ પ્રત્યક્ષ દેખાય છે. ભવિષ્ય રૂપે પ્રત્યક્ષ દેખાય છે. બરાબર સમજજો. કેવલી ભગવાન ભવિષ્યનું અનુમાનથી જાણે છે એમ નહીં. કેવલી ભગવાન ભવિષ્યની પર્યાય યોગ્યતા રૂપે જાણે છે એમ નહીં. યોગ્યતા રૂપે જાણે છે એમ નહીં, પણ ભવિષ્યની પર્યાય એમના જ્ઞાનમાં પ્રત્યક્ષ દેખાય છે. યોગ્યતામાં ને બારમાં ફરક છે. યોગ્યતામાં આવા પ્રકારની યોગ્યતા રૂપે ને ભવિષ્યની પર્યાય પ્રત્યક્ષ દેખાય છે. જેમ અહીંયા બધા બેઠેલા છે, સમજીને ચાલીએ ને. બધામાં શું કહે ને, ભવિષ્યમાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાની બધાનામાં શું છે? યોગ્યતા. તો યોગ્યતા રૂપે વાત થઈ. પણ ભગવાનના જ્ઞાનમાં તો આ બધા બેઠેલા જીવો છે ને, એમને કયા સમય પેલી કેવલ જ્ઞાનની પર્યાય થવાની છે? આ બધાની સમજો ભાવ. કેવલ જ્ઞાનની પર્યાય ભવિષ્યની એમના જ્ઞાનમાં તો પ્રત્યક્ષ દેખાય છે. ભલે અહીંયા આપણી પર્યાય જે હજુ પ્રગટ થઈ, કેમ કે એક સમયમાં એક જ પર્યાય હોય છે, પણ ભગવાનના જ્ઞાનમાં બધી પર્યાયો જણાઈ ગઈ છે. સાંભળો જરાક, સાંભળજો. અરહદાસ અને ઋષિદાસ નામના પુત્ર થશે. હવે સાંભળો જરાક. બંને ભાઈ કેવા હશે? હવે એ આવી ગયેલો. બંને ભાઈ નો નેચર કેવો હશે? એ ભગવાનના આવી ગયેલો. હવે બંને ભાઈ ગુણવાન, નિર્મળ મનવાળા. ગુણવાન, નિર્મળ મનવાળા, ઉત્તમ ક્રિયાના નિર્મળ સમ્યક દ્રષ્ટિ બંને.
ગુણવાન નિર્મળ મનવાળા, ઉત્તમ ક્રિયાના રક્ષક શ્રાવકના વ્રત આરાધી, પછી સમાધિ મરણ કરી જીનરાજનું ધ્યાન કરી સ્વર્ગમાં દેવ થશે. આ એ દેખાઈ ગયું આ થશે, પછી આવા ગુણવાળા હશે, આ પ્રમાણે હશે, આ પ્રમાણે હશે, અને પાછા સમાધિ મરણ પૂર્વક પાછા ક્યાં જશે? સ્વર્ગમાં જશે. બરાબર. પછી શું થશે? સ્વર્ગમાં ગયા પછી ત્યાં સાગરો પર્યંત સુખ ભોગવી. એટલે અસંખ્ય વર્ષો, સાગરો પર્યંત એટલે અસંખ્ય વર્ષો પછી. આપણે અહીં અત્યારે બેઠેલા છીએ ને, હજુ આ બધી પર્યાયો તો હજુ અસંખ્ય વર્ષો પછી આવશે. અત્યારે હાલ પણ સીતાજીનો જીવ તો અત્યારે પ્રતિન્દ્રની પર્યાયમાં છે. સમજાય? રાવણનો જીવ અત્યારે નીચે જ છે, ત્રીજી નરકમાં. સમજાય છે કે નહીં? પણ ભવિષ્યમાં ત્યાંથી આવશે, અહીંયા આવશે, ને અહીંયાથી પાછા ક્યાં જવાના? સ્વર્ગમાં જશે. જો હવે પૂછ્યો હતો ને કેટલા ભાવ બાકી છે. અરે વધારે શું કહીએ, ભગવાનના ભામંડલમાં કેટલા ભાવ દેખાય? હા, ભામંડલ કી ધીતિ જગમગાટ ભવિજન દેખત નિજ ભવ. તો ભગવાનના ભામંડલમાં 7 ભવ દેખાય, તો ભવિષ્યના વધારેમાં વધારે કેટલા દેખાય? 3 દેખાય ને. તો ભવિષ્યના 3 ભવ ભગવાનના ભામંડલમાં દેખાય. એનો અર્થ એ થયો કે ભવિષ્યના 3 ભવ શું છે? હા હા, નક્કી થઈ ગયું ને. અને સાંભળો છે, આયુષ્યનો બંધ તો આગળના એક જ ભાવનો થાય છે. આયુષ્યનો બંધ જેમ અત્યારે આપણે અહીંયા છીએ ને, અહીંયાથી મરીને આપણે દેવગતિમાં જઈશું, કે દેવાયુનો બંધ કર્યો. અને દેવાયુ પછી કયા આયુનો બંધ સમજવા માટે, દેવાયુ પછી કયા આયુનો બંધ, તો દેવમાં પહોંચ્યા પછી એ ત્યાંથી નક્કી થશે કયા આયુનો બંધ. એક સાથે 2 કે 3 આયુનો આગળનો બંધ નહીં થાય વસંતભાઈ. નેક્સ્ટ પૈયાના જ આયુનો બંધ થશે. અને ભગવાનના ભામંડલમાં તો 3 ભાવ દેખાયા. તો 3 ભાવ દેખાય, આયુ તો બાંધ્યું નથી અત્યારે, છતાં પણ દેખાયા ને. તો દેખાયાનો મતલબ શું છે? તમારે આટલું જ બોલવાનું. દેખાયનો મતલબ નક્કી છે. અને નક્કી ના હોત તો દેખાત શું? ફરી એની અંદર ભગવાનના ભામંડલમાં 3 ભાવ દેખાય એટલે મારે 3 ભાવ કરવાના છે. હા, સમજાય છે કે ના? ભગવાનનું જ્ઞાન કેવલ જ્ઞાન, એ તો જ્ઞાપક હેતુ છે, કારક હેતુ નથી. જ્ઞાપક હેતુ, જ્ઞાપક અને કારક હેતુ. જ્ઞાપક એટલે જણાવનાર છે, કરનાર નથી. શું કહ્યું મેં? જણાવનાર છે, કરનાર નથી. જેમ તમે કાર ચલાવો તો કારની અંદર આગળ પેલી સ્પીડ બતાવે ને, 80 ની સ્પીડ. તો કાર 80 ની સ્પીડે જઈ રહી છે, અને પેલી જે સ્પીડોમીટર કે શું કહો છો તમે? હા, તો એ 80 ની સ્પીડ, એક કારને 80 ની સ્પીડે પેલું સ્પીડ બતાવે છે, એ સ્પીડ કાંટો 80 ની સ્પીડે ચલાવે છે? ના, એ તો ખાલી જેટલો કાંટો જે છે એ તો ખાલી 80 ની સ્પીડે જઈ રહ્યો છે. એનું શું કરાવે છે? જ્ઞાન કરાવે છે. જ્ઞાન એક જ્ઞાપક હેતુ છે, જણાવે છે કે તમારી ગાડી 80 ની સ્પીડે જઈ રહી છે. 80 ની સ્પીડે કાંટો ચલાવતો નથી. ગાડી જે ચાલે છે ક્રિયાવર્તી શક્તિથી ચાલે છે, એના કારણે આ કાંટો બતાવે છે, ખાલી જ્ઞાપક હેતુ છે. એમ ભગવાનનું જ્ઞાનમાં બધું જણાવ્યું, બધાની પર્યાયો. તો ભગવાન કઈ બધાની પર્યાયોના કરતા નથી, પણ જ્ઞાપક. બોલો જો, શબ્દ બોલો જો. જ્ઞાપક હેતુ છે, હેતુ નથી, કારક હેતુ નથી, બીજાની પર્યાયના કરતા નથી. એમ કહેવાથી જે માને છે કે ઈશ્વર બધું કરે છે, ભગવાનના હાથમાં બધું દોરી સંચાર છે, એ વાત ઉપર ચોકડી વાગી ગઈ. ચોકડી વાગી ગઈ એ વાત ઉપર. ઘણા એમ કહે છે ભાઈ આપણા હાથ ધણીનું ધાર્યું થાય છે. સમજાય છે કે નહીં? શું પેલું બોલે છે ને, જીતની ચાબી ભરી રામ ને ઉના છે. તો ભગવાન બધાને ચાવી ભરે છે? હા, એવું નથી હોતું. સાંભળો જરાક, હવે સાંભળજો આગળનો ભાવ. પછી સ્વર્ગમાં જશે ને, સ્વર્ગમાં જઈને શું થશે? જો ત્યાં સાગરો પર્યંત સુખ ભોગવી, સ્વર્ગમાંથી ચવી. પછી શું લખ્યું છે? તે જ નગરમાં. પાછું એ નગર દેખાઈ ગયું ઉપર, જે લખ્યું પાછું ક્રિયાવતી નગરમાં આવશે. પણ નગર બદલવું તો ભલે વારે ઘડીએ જ નગરીમાં. નહીં, નક્કી છે એ પર્યાય. ક્ષેત્ર પણ નક્કી છે, દ્રવ્ય પણ નક્કી છે. દ્રવ્ય એટલે જીવ પણ નક્કી છે, જીવ પણ નક્કી છે. ક્ષેત્ર એટલે જગ્યા પણ નક્કી છે,
કાળ નક્કી છે અને કયો ભાવ હશે એ પણ નક્કી છે. હશે તો આપણે કાલે એક ફિલ્મના 3 કલાકના જે મૂવી હોય છે ને એમાં 300 દ્રશ્ય આવે છે, એના દ્રષ્ટાંતથી સમજીશું આપણે સમ્યક દ્રષ્ટિનું ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતિ અને કેવલી ભગવાનનું કેવળ જ્ઞાન, એ બંને વચ્ચેનો સમન્વય પણ કરીશું આપણે. ખૂબ આનંદ આવશે તમને. જુઓ, સાંભળજો. એક નગરમાં મોટા કુળમાં જન્મ લેશે તે મુનિઓને દાન આપી લો. એક એ દેખાય છે ભગવાનના જ્ઞાનમાં બધું દેખાય છે ને. દાન આપશે એ નક્કી થઈ ગયું, એ નક્કી દાન આપશે. દાન આપી પછી ક્યાં? મધ્યમ ભોગ ભૂમિ. ભોગ ભૂમિમાં આ નક્કી થઈ ગયું કે કઈ મધ્યમમાં, જગન્ય નહીં, ઉત્કૃષ્ટ નહીં, મધ્યમ ભોગ ભૂમિ હરિક્ષેત્રમાં યુગલિયા થઈ પછી 2 પલ્યનું આયુષ્ય ભોગવી સ્વર્ગમાં જશે, પાછા સ્વર્ગમાં જશે. પછી શું લખ્યું છે? તે જ નગરીમાં થર્ડ ટાઈમ, એ જ નગરીમાં રાજા કુમાર કીર્તિ અને રાણી લક્ષ્મીના, લો અહીંયા નામ પણ આવી ગયા, એમના માતા પિતાના નામ પણ આવી ગયા. પછી માતા પિતાનું નામ બદલવું હોય તો સવાલ નથી. આ છે ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું છે ને, આ પ્રમાણે જ છે. આ બાજુ જ્ઞાનથી વાત કરીએ ભગવાનના, અને આ બાજુ જે છે ને આ તારી બધી ક્રમબદ્ધ પર્યાયની અંદર કહ્યું ને, દાને દાને પે લિખા હે ખાનેવા, એમ દરેક પર્યાય ઉપર એના સ્વકાલમાં શું છે એ નામ એ ફિક્સ લખેલું છે ત્યાં આગળ. જો રાજા કુમાર કીર્તિ અને રાણી લક્ષ્મીના જયકાંત અને જયપ્રભ નામના પરાક્રમી પુત્રો થશે. પુત્રોના નામ પણ આવી ગયા અને પરાક્રમી થશે એ નામ એ આવી ગયું, એમના ગુણ પણ આવી ગયા. બરાબર નથી? થોડુંક ઉપર થોડા ઉપર કરને કા ભૈયા, જોયું? હવે જવા દો, થોડા વાર ઉપર કરો બસ. ઓકે ઓકે, હા જો આવ્યું. હવે જયકાંત અને જયપ્રભ નામના પરાક્રમી પુત્રો થશે. પછી તપથી 7મા સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થશે. બરાબર? પહેલી વાર સ્વર્ગમાં, બીજી વાર સ્વર્ગમાં અને ત્રીજી વાર સ્વર્ગમાં. કયા સ્વર્ગમાં? 7મા સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થશે. સીતાજીના જીવ હજુ ત્યાં જ છે પ્રતિન્દ્રમાં. કેમ? કેમ કે 16મા સ્વર્ગમાં 22 સાગરનું આયુષ્ય છે. 22 સાગર, અને ત્યાંથી આવે ને પછી આ બધાને મળવાનું છે. સમજ? ત્યાંથી આવે પછી આ બધાને પાછું મળવાનું છે. હવે એટલા માટે આ બધા વચ્ચે બીજા અમુક ભાવ કરવાના થયા. સમજાય છે કે નહીં? હવે સાંભળો જરાક. 7મા સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થશે. દેવલોકના સુખ ભોગવશે. અને તું એટલે કોણ? 16મા અચ્યુત સ્વર્ગમાંથી આવીને આ ભરત ક્ષેત્રમાં, હવે સ્થળ નક્કી થઈ ગયું, ભરત ક્ષેત્રમાં રત્નસ્થળપુર નગરમાં, ક્ષેત્ર પણ નક્કી, વિદેહ નહીં, ભરત ક્ષેત્રમાં, અને ગામનું નામ પણ નક્કી થઈ ગયું, રત્નસ્થળપુર નગરમાં 14 રત્નનો સ્વામી, 6 ખંડ પૃથ્વીનો સ્વામી, ચક્ર નામનો ચક્રવર્તી થઈશ. સમજાય છે કે નહીં? આ સીતાજીના જીવ 16મા સ્વર્ગ પ્રતિન્દ્રમાંથી ત્યાંથી આવશે અને ભરત ક્ષેત્રના રત્નસ્થળપુર નગરની અંદર 6 ખંડના અધિપતિ ચક્રવર્તી થશે. પૂછ્યો હતો ને પ્રશ્ન કે અમારા કેટલા ભાવ બાકી છે, એનો જવાબ ચાલે છે દેવેન્દ્રભાઈ, ચક્રવર્તી થઈશ તું. પછી પેલા બેનું શું? 7મા સ્વર્ગમાં ગયા છે એમનું શું? હવે સાંભળો, સાંભળજો. ચક્રનાનું ચક્રવર્તી થઈશ ત્યારે તે 7મા સ્વર્ગમાંથી ચ્યવીને તારા પુત્રો થશે. ચક્રવર્તી તમારા આ બંને પુત્રો થશે. વિચાર તો કરો. હવે તમને આના પરથી ખ્યાલ આવે છે ને, ગુરુદેવ શ્રી કહેતા પરિણામોની વિચિત્રતા અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. વિચાર તો કરો. અહીંયા જયારે આ પદ્મ પુરાણ જે વખતની જે ઘટના બની આખી, સમજાય છે કે નહીં? વનવાસ વગેરેની જે કઈ એ વખતના પરિણામો તમે જુઓ અને આ પછીના પરિણામ જોશો ને, હજુ આગળ જોશો ત્યારે ખ્યાલ આવશે. એટલે ગુરુદેવ શ્રી કહેતા અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ છીએ.
સમજાય છે કે નહીં? ભૂલેલો ભગવાન છે, ભૂલેલો ભગવાન. આગળ વાંચીશું ને, આ જ રાવણનો જીવ આગળ જતા તીર્થંકર થશે. સમજાય છે કે નહીં? જે આપણે બોલીએ છીએ ને, તે સર્વને સાથે તથા પ્રત્યેકને ભૂતકાળ ભવિષ્યકાળ, તો નમસ્કાર આવી ગયા ને ત્યાં આગળ. જુઓ, સાંભળો. તું ચક્ર નામનો ચક્રવર્તી, ત્યારે તે 7મા સ્વર્ગત્યાથી ચ્યવીને તારા પુત્રો થશે. રાવણના જીવનું નામ ઇન્દ્રસ્ત હશે. લો, એ આવી ગયું ને. હા. અને વાસુદેવના જીવનું નામ મેઘરથ. વાસુદેવ એટલે લક્ષ્મણના જીવ. લક્ષ્મણના જીવનું નામ મેઘરથ હશે. બંને મહાન ધર્માત્મા થશે. તેમના વચ્ચે પરસ્પર ગાઢ સ્નેહ છે. હા, કોના વચ્ચે? સમજાય છે કે નહીં? હા, રાવણ અને લક્ષ્મણ, સમજાય છે કે નહીં? વચ્ચે ગાઢ સ્નેહ થશે. સમજાય છે? જે નારાયણ ને પ્રતિ નારાયણ, સમજાય? નારાયણ ને પ્રતિ નારાયણ ના ભાવ. એના પછી આગળ જતા જતા બંને ભાઈ થશે ને બંને વચ્ચે ઘણો સ્નેહ હશે. જુઓ તો ખરા. હા, અને આ તો કોઈકની જોડે કઈક એવું ઇન્સિડન્ટ બન્યો ને, આખી જિંદગી દિમાગમાં એ લઈને ચાલે. આખી જિંદગી જવા દો, એની વાત નહીં કરતા, એની વાત મારી જોડે નહીં કરતા, એની વાત અલ્લાહ. પણ એ તો અત્યારે સ્વાધ્યાય કરે છે ત્યાં. સમજાય છે કે નહીં? એ તો સ્વાધ્યાય કરે છે. અને તું એની વાત નહીં કરતા, એની વાત નહીં કરતા, એની વાત નહીં કરતા. અને એ જીવ તો આગળ વધી રહ્યો છે, એ જીવ તો આગળ વધી રહ્યો છે, અને તું એને યાદ કરીને પરિણામ બગાડે છે. આ પ્રથમાન યોગ શીખવાડે છે ને આ બધું. અને આ બધો સમજો ને, બધો જ શ્રેષ્ઠ જતો હોય. તો એ આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ને આ બધો સ્નેહ છે, બધો શ્રેષ્ઠ જાય છે. કેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રી જો ન મળ્યા હોત તો આ પદ્મ પુરાણ આપણા હાથમાં આવ્યું હોત ને, તો આ જે બધા ભાવ અંદરમાં ઊંડા છુપાયેલા છે, એ ભાવ ગહેરાવી જે છે એ આપણે ન કાઢી શકત. માત્ર ખાલી સાંજના સમયમાં બધા પેલા ઉંમર લાયક 10 માણસો બેઠેલા હોત, અને એ ગાડી પેલો જૂનો કોઈ માણસ હોત, એ ખાલી પ્રથમા યુગની કથા જેમ વાંચતો હોત, એમ વાંચીને આ પૂરી થઈ ગઈ હોત વાત. જયારે આજે આજ પ્રથમાન યુગની વાતની અંદર સમજો ને કે યંગસ્ટર નાના મોટા બધા રુચિથી એક એક વાતને કે ને ગ્રાસ્પ કરે છે, રુચિથી પકડે છે. કંઈક સમજો કે એવા વિશિષ્ટ જીવે પુણ્ય કર્યા હશે. મુજે પુણ્ય રાશિ ફળ્યા ગુરુ કહાન તું નાવિક મળ્યો. જો તોના વચ્ચે પરસ્પર ગાઢ સ્નેહ થશે. મને આ લેવાનો એટલા માટે ભાવ આવ્યો કે પેલે ભગવાનના જ્ઞાનમાં દ્વારિકા નગરી, બરાબર છે કે નહીં? એ બધું પણ છે જ, એ બધું પણ એ આપણે ઘણી વાર સાંભળવામાં આવ્યું છે, કઈક નવું પણ ખ્યાલ આવે. અને આ પ્રથમાન યુગના મહાપુરુષોના જીવનમાં કેવી જાતિના ચરિત્ર છે એ પણ આપણને થોડો ખ્યાલ આવે. જે ટોડરમલજી સાહેબે લખ્યું ને, જો સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ અને મહાપુરુષોની પ્રવૃત્તિ કેવી હોય છે. સાંભળો, બંને મહાન ધર્માત્મા થશે, તેમના વચ્ચે પરસ્પર ગાઢ સ્નેહ થશે, અને તારો તેમના પ્રત્યે ઊંડો સ્નેહ થશે. રાવણે નીતિથી 3 ખંડ પૃથ્વીનું અખંડ રાજ્ય કર્યું હતું, અને જન્મ પર્યંત એ પ્રતિજ્ઞા નિભાવી હતી કે જે પરસ્ત્રી મને નહીં છે તેને નહીં સેવું. આવે છે સ્ક્રીન પર? આવી? હા, ક્યાંક લાગે તો મને ઈશારો કરજો તમે, એટલે પછી આપણે એમને કહીશું. તેથી રાવણનો જીવ ઇન્દ્રસ્ત ધર્માત્મા કેટલાક શ્રેષ્ઠ ભવ ધરી તીર્થંકર દેવ થશે. પૂછ્યું હતું ને રાવણના કેટલા ભવ બાકી, આટલા બતાવ્યા. અને હવે કહે છે રાવણનો જીવ ઇન્દ્રસ્ત ધર્માત્મા કેટલાક શ્રેષ્ઠ ભવ ધરી તીર્થંકર દેવ થશે. 3 લોક તેને પૂજશે. વિચાર તો કરો.
એક અને સાંભળો, તું ચક્રવર્તી રાજ્ય પદ તજી મુનિવ્રત ધારી થઈ પંચોત્તર વૈજયંત નામના વિમાનમાં તપના પ્રભાવથી અહમિન્દ્ર થઈશ. સાંભળો જરાક, પછી પછી આ પૂરું કરો, સાંભળો, પછી આપણે ક્લિયર કરીએ. કેમ કે રાવણના જીવમાં શું લખ્યું કે એ તીર્થંકરના ચક્રવર્તીના પુત્ર પછી લખ્યું કેટલાક શ્રેષ્ઠ ભવ બતાવ્યા. તમે બધા અભ્યાસી છો, મને જવાબ પણ આપજો. રાવણના જીવ માટે લખ્યું કે ચક્રવર્તીના પુત્ર થયા ને પછી કેટલાક શ્રેષ્ઠ ભવ કર્યા. બરાબર. સીતાજીના જીવ માટે એમ લખ્યું કે ચક્રવર્તીનો ભવ અને પછી સીધો 5 અનુત્તર વિમાન કે ને સર્વાર સિદ્ધિ, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સર્વાર સિદ્ધિ 9 અનુદિશની ઉપર, ત્યાં લગભગ 33 સાગરનું આયુષ્ય. બરાબર છે કે નહીં? હા, 75 ની અંદર. હા, 32. ઓકે, 9 અનુદિશમાં 32 હોય ને, પેલામાં પણ 32, સર્વાર સિદ્ધિમાં ખાલી 33, પેલામાં 32. બરાબર ને? હા, તો એ 32 સાગર. બરાબર છે કે નહીં? તો એ વૈજયંત ની અંદર 32 સાગરમાં ત્યાં સીતાજીના જીવને, બરાબર, એટલે આયુષ્ય ઘણું લાંબુ થઈ ગયું ત્યાં આગળ. બરાબર. પેલા 22 સાગર હતું 16મા સ્વર્ગમાં, એનાથી ઉપર. અને ભાવલિંગી મુનિરાજ ત્યાં જાય છે નવગ્રહ્યકની ઉપર. એટલે આ સીતાજીના જીવે અહીંયા મુનિ દીક્ષા ધારણ કરી 75 માં વૈજયંત નામના વિમાનમાં તપના પ્રભાવથી અહમિન્દ્ર થઈશ. ત્યાંથી ચવી રાવણના જીવ તીર્થંકરના પ્રથમ ગણધર થઈ નિર્વાણ પદ પામીશ. હવે તમે અમને કહેશો રાવણના કેટલાક ભવ વચ્ચે કેમ આવ્યા? હા, સમજી ગયા ને? કેલ્ક્યુલેશન ખ્યાલ આવે છે ને? કેમ કે સીતાજીના જીવ તો છેક ઉપર ગયા અને ત્યાંથી આવીને બસ એમની ગણધર વાળી પર્યાય છે, પછી તો મોક્ષે જવાનું છે. હવે આમ તમે વિચાર કરશો તો સીતાજીના જીવનમાં કેટલા ભાવ બાકી રહ્યા આમ જોવો તો. હવે સમજી ગયા કે નહીં? કેમ કે ત્યાંથી આવીને ચક્રવર્તી આવીને ઉપર વૈજયંતમાં અને ત્યાંથી આવીને મોક્ષે. હવે આવું બધું આપણે હશે કોઈને ખ્યાલ, પણ આટલું પિક્ચર આપણને થોડુંક અંદર અહોભાવ આવે ને, મહિમા આવે. હવે તમે વિચારો કે રાવણના વચ્ચે કેટલાક ભાવ બતાવે રાજેશભાઈ. એનું કારણ એ છે કે સીતાજીનું ઉપર લાંબુ આયુષ્ય, એટલે વચ્ચે રાવણના જીવે ભાઈ જે ભાવ કર્યા ને એને શ્રેષ્ઠ ભાવનો અર્થ જે છે અહીંયાથી ગયા સ્વર્ગમાં. સમજાય છે કે નહીં? એ પણ ઇન્દ્ર વગેરેની વૃદ્ધિધારી દેવો બધા સ્વર્ગમાં, એમાં વૈમાનિક સ્વર્ગ એટલે વૈમાનિક ની અંદર ભવનવાસી વ્યંતક જ્યોતિષીમાન, અને ત્યાંથી અહીંયા આવીને પણ રાજા મહારાજા પાછા અહીંયા એ પ્રમાણે જે થોડાક જે કઈ હોય. એટલા સમય દરમિયાન શું થયું કે સીતાજીના જીવનો ત્યાં આગળ 32 સાગરનો આયુષ્યનો કાળ શું થયો? પૂરો થવાનો યોગ આવ્યો. સમજી ગયા ને? અને ત્યાંથી અહીંયા રાવણના જીવ જે છે તીર્થંકર બન્યા, અને સીતાજીના જીવ આવીને તીર્થંકર કી ધુની ગણધર ને સુની અંગ રચે ચુની. વિચાર તો કરો, એ સમવસરણ લાગશે. હા, અને રાવણના જીવ સમવસરણ લાગશે અને શું કે ગંધકુટીમાં ઉપર બિરાજમાન, જે આપણે સવારે પ્રક્ષાલ કરીએ છીએ ને. હા, વિચાર તો કરો. અંતરંગ બહિરંગ સુલક્ષ્મી સેજો શોભિત અને ગણધર દેવ દ્વાદશાંગની રચના કરતા છે સીતાજીના જીવ. અને આ સીતાજીએ પ્રતિન્દ્રની પર્યાયમાં સર્વજ્ઞ દેવને પૂછ્યું છે. હવે પાછા આવી જાઓ, હા, કે અમારા બધા ભાવ બતાવો. તો ભગવાનના જ્ઞાનમાં બધું દેખાતું હતું ને, ભગવાને વર્ણન કર્યું આવું છે. સમજાય છે કે નહીં? તો એ બધું નક્કી ખરું કે નહીં? હા, તો એ પ્રમાણે જેમ એમના બધાના ભાવ બતાવે તો આપણા પણ આગળના ભાવ પછી ક્યાં ગામ નક્કી નહીં, આના પછી ક્યાં, પછી તેના પછી કયા ગામમાં કયા ક્ષેત્રમાં આપણા માતા પિતા કોણ હશે, કેટલો ટાઈમ બાકી છે, અને પછી ક્યારે નિર્વાણ જવાનું, બધું શું છે? નક્કી છે. જગ્યા પણ નક્કી છે, કાળ પણ નક્કી છે, ભાવ પણ નક્કી છે. સમજાય છે કે નહીં? સમય પણ નક્કી છે. અને એટલા માટે કહે છે કે માટે તું એ બધા ઉપરથી પાછો વળી જા બહારથી, અને અંદરમાં ચાલ્યો જા. જો સાંભળજો,
નિર્વાણ પદ પામીશ. પ્રતિન્દ્ર આ કથા ભગવાન રામના મુખે સાંભળી અત્યંત હર્ષ પામે. પછી સર્વજ્ઞ દેવે કહ્યું, હે પ્રતિન્દ્ર, તારા ચક્રવર્તી પદનો બીજો પુત્ર મેઘરથ, એટલે કોણ? લક્ષ્મણનો જીવ મેઘરથ કેટલાક ઉત્તમ ભવ કરીને પુષ્કર દ્વીપમાં, જો દ્વીપનું નામ પણ આવી ગયું, પુષ્કર દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં, કેમ કે પુષ્કર દ્વીપમાં ભરત ક્ષેત્ર પણ હોય, ઐરાવત ક્ષેત્રમાં પણ હોય, પણ એમાં પણ કઈ જગ્યાએ? વિદેહ ક્ષેત્રમાં, મહાવિદેહ ક્ષેત્રમાં સતપત્ર નામના નગરમાં પંચ કલ્યાણકના ધારક. આવું કેમ લખ્યું? બહુ સરસ. એક મિનિટ તમે ઉભા રહો. આ બાજુથી પંચ કલ્યાણકના ધારા આવું શું કામ લખ્યું? હા હા વસંતભાઈ, પંચ કલ્યાણ ધારક શું કામ લખ્યું? રાજેશભાઈ? હા બોલો હસમુખભાઈ. વિદેહ ક્ષેત્રની અંદર 2 કલ્યાણક વાળા પણ હોય, 3 કલ્યાણક વાળા હોય ને 5 કલ્યાણક વાળા પણ હોય. વાહ, હા શું છે કેવલ જ્ઞાન. ચાલતું કરો જાને એ કઈ કાલ પ્રગટ કેવલી ભગવંતા. ગાથાની અંદર જે પર્યાયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે, તે સૌ અસદભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. હા છે ને ગાથા 38 ને 39. શું છે ને અંદર? જે પર્યાયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે, તે સૌ અસદભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. નહીં તો પછી ને, નહીં તો દિવ્ય જ્ઞાન કોણ કહે? છે પ્રવચન સારમાં ગાથા છે. જે પર્યાયો અણજાત, અણજાત એટલે ખબર પડે છે? અણજાત એટલે શું? વળી જન્મીને પ્રવિનષ્ટ, જન્મીને પ્રવિનષ્ટ એટલે ભૂતકાળની પર્યાયો. જે પર્યાયો અણજાત છે, હજુ પ્રગટ નથી થઈ, વળી જન્મીને પ્રવિનષ્ટ જે, તે સૌ અસદભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ભૂતકાળની પર્યાય તો ગઈ, ભવિષ્યની પર્યાય હજુ જન્મ નથી થઈ, એટલે અસદભૂત પર્યાય પણ ભગવાનના જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. સમજાય છે કે નહીં? જો એટલે કહે છે, પછી સર્વજ્ઞ દેવે કહ્યું, હે પ્રતિન્દ્ર, તારા ચક્રવર્તી પદનો બીજો પુત્ર મેઘરથ કેટલાક ઉત્તમ ભવ કરીને પુષ્કર દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સતપત્ર નામના નગરમાં પંચ કલ્યાણકના ધારક. કેટલી ક્લેરિટી આ છે ને, પંચ કલ્યાણકના ધારક. વાહ. પંચ કલ્યાણક ધારક તીર્થંકર દેવ ચક્રવર્તી પદ ધરીને થશે. વાહ, આ આવી ગયું ભેગું. હા ભાઈ પંડિતજી. માને વો ચક્રવર્તી જેમ શાંતિનાથ કુંભનાથ, એટલે રાવણના જીવમાં ના લખ્યું એ. સમજાય છે કે નહીં? લક્ષ્મણના જીવમાં લખ્યું કે પહેલા ચક્રવર્તી થશે, ચક્રવર્તી થશે, અને પછી તીર્થંકર થઈને મોક્ષે જશે, અને એમાં પણ 5 કલ્યાણક વાળા થશે. આ બધું નિશ્ચિત છે એ બતાવ્યું ને અહીંયા. કેવળ જ્ઞાન આપણે સમજી રહ્યા છે કે આ બધી પર્યાયો નક્કી છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું નક્કી છે, બિલકુલ ફિક્સ છે. સાંભળો, તે સંસારનો ત્યાગ કરી કેવળ જ્ઞાન ઉપજાવીને અનેકોને તારશે અને પોતે પરમધામ પધારશે. આ તને વાસુદેવના ભવ કહ્યા. હું હવે સર્વોચ્ચ વાત કરી રહ્યા છીએ. હું હવે 7 વર્ષમાં આયુષ્ય પૂર્ણ કરી લોક શિખરે જઈશ. જુઓ તો ખરા. એક વાત મને યાદ આવે છે ભાઈ પંડિતજી, જે હમણાં વાત કરી ને, ઘણા એમ કહે કે ભાઈ એમાં દમ નથી તર્કની અંદર, પણ આ તો ખાલી ભાઈ ભગવાન જે છે ને, પરને જાણે છે ને, વ્યવહાર છે ને, વ્યવહાર અભૂતાર્થ છે.
ઓકે, ચલો હમણાં એની બાજુમાં રાખો. પરને જાણે છે ને એ વ્યવહાર છે ને. અચ્છા, ભગવાન પોતાને જાણે છે તો નિશ્ચય ખરું કે નહીં? અચ્છા, એ તો નિશ્ચય. તો પોતાને જાણે છે તો પોતાનું ભવિષ્ય જાણે છે ને. તો તમે કહો કે કેવલી ભગવાન ભૂતકાળનું જાણે, ભવિષ્યકાળનું ના જાણે. આ બધી વાતો આવી ગુરુદેવસિંહના સમયની અંદર. ભગવાન ભૂતકાળનું જાણે, ભવિષ્યકાળનું ના જાણે. હા, તો આ લખ્યું ને કે હું 7 વર્ષ પછી મારો મોક્ષ થશે તો પોતાનું જાણ્યું કે ના જાણ્યું? હા, મને સમજે ને, સમજ્યા વગર એવી જાતિના તમે જે તર્ક કરો એની અંદર દમ તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? જુઓ, સાંભળજો. હવે હું હવે 7 વર્ષમાં આયુષ્ય પૂર્ણ કરી લોક શિખરે જઈશ, જ્યાંથી ફરી આવવાનું નથી. એ ચોખવટ કરી દીધી. વ્યય વિનાનો ઉત્પાદ પ્રવચન સાર આવી ગયું. આ પાછું આવવાનું નથી. વ્યય વિના ઉત્પાદ, ઉત્પાદ વિનાનો વ્યય, ત્યાંથી પાછું નથી આવવાનું. સાંભળો જરાક શું લખ્યું છે આની અંદર. 7 વર્ષમાં આયુષ્ય પૂર્ણ કરી. તો મારું એ કેવું છે કે ભગવાન તો અનંત વીર્યના ધારક હોય કે ના હોય? તો 7 વર્ષ સુધી શું કામ વેઇટ કરવું એમને? હા, 7 વર્ષ સુધી એમના જ્ઞાનમાં 7 વર્ષ દેખાય છે ને. હા, પણ આમ અનંત વીર્યના હવે અરહંત દશા તો થઈ જ ગઈ છે ને. બાકી શું કામ? હવે સમજાય છે કે નહીં? જેમ કાલે શિબિર પૂરી થશે, નહીં ખરે? કાલે શિબિર પૂરી થશે પછી, હા, પછી રોકાવાની શું જરૂર? એમ અનંત દશા પ્રાપ્ત થઈ ગઈ ને પછી તો મોક્ષે જવાનું ફિક્સ જ હોય છે ને. તો ફટાફટ મોક્ષે જતા રહે શું વાંધો આવે? સમજાય છે કે નહીં? પડવાનો તો પ્રશ્ન નથી. મોક્ષે જવાનું છે તો જલ્દી આમ એમના હાથમાં હોય તો જતા રહે ને શાંતિભાઈ. હા, ના જતા રહે શું કામ? વિચાર કરીએ ત્યારે ખ્યાલ એક એક વસ્તુને લોજિક થી વિચાર કરીએ ત્યારે. ટોડરમજી સાહેબ લે ને, પરીક્ષા પ્રધાની, આજ્ઞા પ્રધાની પછી પરીક્ષા, આગમનું સેવન પછી યુક્તિનું અવલંબન. આ તો હમણાં મને વિચાર આવ્યો કે આ પૂરું થઈ જાય પછી તો જતા જ રહેવાના. અરે પૂરું થઈ ગયા પછી તો જતા જ રહેવાના છે. પણ પૂરું થયા પહેલા સમજાય છે કે નહીં? આ શાંતિ 2-3 ગાડીઓ જોઈએ હમણાં તો. સમજાય છે કે નહીં? હા, ખેર અહીંયા એ બતાવવું છે કે એ આ શરીર, આયુ, કર્મ એ બધાનું પરિણામ સ્વતંત્ર છે. અને જીવનું પણ જ્યાં જેટલો સમય સુધી જ્યાં રહેવાનું એ બધું સ્વતંત્ર છે. આમાં કોઈનું કાંઈ કશું ચાલે નહીં. આ એક વસ્તુનું સ્વરૂપ આ પ્રમાણે છે. જો ભગવાન અનંત વીર્યના ધારક છે, વાત બરાબર છે. પણ એ અનંત વીર્ય જે છે તો પોતાના સ્વરૂપની રચના કરવા માટે છે. આ શરીરમાં એમનું એ બળનું ત્યાં એનો કોઈ રોલ છે જ નહીં. જો હું હવે 7 વર્ષમાં આયુષ્ય પૂર્ણ કરીને લોક શિખરે જઈશ, જ્યાંથી ફરી આવવાનું નથી. જ્યાં અનેક તીર્થંકરો ગયા અને જશે, જ્યાં અનંત કેવડી પહોંચ્યા, જ્યાં ઋષભ આદિ ભરત આદિ બિરાજે છે, તે અવિનાશપુર ત્રિલોકના શિખરે અનંત સિદ્ધ ભગવંતો છે ને. પછી શું લખ્યું છે? ત્યાં હું રહીશ. વાહ, સબ આમ જુઓ ને, ત્યાં હું રહીશ. તેરી અસ્તિ મેરી બસ્તી, ત્યાં હું રહીશ. આ વચન સાંભળી પ્રતિન્દ્ર, એનું નામ પદ્મનાભ, સીતાજીનું પદ્મનાભ, શ્રી રામચંદ્ર સર્વજ્ઞ વીતરાગને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. તેણે મધ્યલોકના સર્વ તીર્થોની વંદના કરી. ભગવાનના કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયો અને નિર્વાણ ક્ષેત્રોની સર્વત્ર પૂજા કરી. આજે નિર્વાણ કાંડ બોલ્યા ને, એ તો રિયલમાં જઈને નિર્વાણ ક્ષેત્રોની પૂજા કરી. અને નંદીશ્વર દ્વીપમાં અંજનગીરી, દધીમુખ, રતિકર ચૈત્યાલયોની મહાન વિધાનથી અષ્ટાનિકાની પૂજા કરી. દેવાદિદેવ શ્રી હરિહંસ સિદ્ધનું ધ્યાન કર્યું. કેવલીના આ વચન બધા સાંભળીને જાણે એવો નિશ્ચય હતો કે હું કેવડી થઈ ગયો. જો તો ખરા, હું કેવડી થઈ ગયો. મને અંદરમાં બસ કે કેવડી થઈ ગયો એનો મતલબ સમજાય? હું કેવડી થયો એનો મતલબ કે આ જે જણાવ્યું છે ને, બસ એ વાત પરમ સત્ય છે. આની અંદર કઈ આગુ પાછું આમ સમજે ને 19-20 વાળું નથી. એવી મારી શ્રદ્ધા પાકી થઈ ગઈ. એનો મતલબ હું કેવડી થઈ ગયો. કરીશું એની ચર્ચા આપણે કાલના સ્વાધ્યાયની અંદર. એક તો પુરુષાર્થની વાત, અને બીજી જે મેં વાત કરીએ 5 સમવાય કેવી રીતે છે. કેમ કે ઘણા એક આ આર્ગ્યુમેન્ટ આવે કે જો ભાઈ તમે
5 દિવસથી કહો છો, 4 દિવસથી કહો છો, બધા સ્વાધ્યાય કે ભાઈ કઈ ભવિષ્યમાં જે બધું આપણા હાથમાં કશું છે ને બધું નક્કી છે. તો કોઈ એમ કરે તો પછી એનો મતલબ સમ્યક દર્શન પણ જ્યારે થવાનું હશે ત્યારે થશે, કેવળ જ્ઞાન પણ જ્યારે થવાનું હશે ત્યારે થશે. કેમ કે ક્રમબદ્ધમાં જ્યારે લખ્યું છે ત્યારે જ્યારે થવાનું છે થશે. હા, આવા જે પ્રશ્ન આવે છે એને આપણે પ્રશ્નની પણ વિધારે છણાવટ કરીશું, એનું સમાધાન પણ કરીશું. અને સમ્યક દ્રષ્ટિ જીવની જે પ્રતીતિ જે છે કે બધા જ દ્રવ્યોનું પરિણમન ક્રમબદ્ધ થાય છે અને ભગવાનના જ્ઞાનમાં જે જણાય છે એ પ્રત્યક્ષ અને પરોક્ષપણાનું જે સ્વરૂપ છે એને આપણે સવારના સ્વાધ્યાયમાં 2-3 વાતોને સમજીશું આપણે.